બના કોઠો મારે બનાને ફેર મોદાવું છે. રમતુજી તમે તો આટલું કીધું અમે ફગવા મળ્યા પીવા તો વાર છે કીધું એક એક તો ટેકો ના છે આટલા મેં ફગવા મળ્યા તમે તો હજુ તો ગોમ બસી થઈને આપડે દાવાનું છે. તમે તો હજુ પાવન મન તો લાગે વધારે પીછે હેઠા પડશો ગોમ દલાલી લાયા છું કેટલા નહીં હું આ દલાલી કરી ગયો દલાલી પૈસા દીધો. ઓહો કેમ નહીં તમે તારા પૈસા આટલા લઈને ફરો છો તમારો પીવાની તમે તો અભળતા નહીં લ્યો ગગન મગાવે કે ના છે માતા ફેર કીધું મજા નહીં આવતી મારી ભેગી મજા આવી જાય તમારા ઘડી તમારો સંગમન મજા આવી જાય તો પછી મેં તો એક જણા તો છોડી મેલ્યો તારે કે અમારે નોકરો કરવા જાવ કીધું જો તાર એ બધું પણ ભાઈ હા આપણને એટલી ખબર પડે કે દારૂ સિવાય કોઈ દારૂ 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 વાત છોડો જેમ દારૂ સિવાય કોઈ નથી. અલ્યા તમને ખબર નહીં દારૂ પીવા હા બહેરું કોઈ ઘરમાં કે ના અને પાવર કેટલો ગામમાં કોઈ નોમ કે ના તો આ મો કોઈ થાય હા હું કે આપણે ઈ થાય એક પોટલી દારૂ ને આખું ગુજરાત મારું હાલ તો અમારા ગામનો સરપંચ હું છું. તો પછી મેં તમને માર ભેગા લાયા તાર તમે સરપંચ છે ને હા તારે પછી દારૂ નો પાવર એટલો છે તો બસ તમે હું એમ કરો હા તમે મોવા ઊંઝો હા તમે 5 પોટલી દારૂ લેતા આવો. દારૂ પણ મોસી કો હાલ ઘડીક આરામ કરો તાપશે અને તક ના આપણે જો હાલ વાત કરો લે હા હા તમે તો આબરૂ ઘટાવજો મારી આ પેલા પાળી રહ્યા ભાવ પેલા તાકી રહ્યા જય તો પેલા તાચીરા જો જેટલા જણા તાચી રહ્યા આપણા તાકી. તમે મારી આબરૂ ઘટાવજો હું પીવું છું ને તો ગોમમાં અડધન તો ખબર જ નથી મારા પીધા વગર મેં કોવાસ ને 10 પીવી છે પણ ગોમ છોડીને પીવી છે તમે આ વન હોય હેઠા પડો છો અને હાસુ વાત કો પેલા લારી કરી તમને ખબર છે જોઈ છે આપણે ને દેખાતું હોય ને દેખાતું હોય ગામમાં નહીં ગામમાં ગોમમાં તાર કોજરો રહો છે ગોમ હુંહરું નીકળવા ને તમે ઓયથી ફગવા મળ્યા તો ગોમમાંથી જેમ નીકળજે આપણે મોજી કો વાત આપલો આપણે અત્યારમાં સવાણું ખાતા હોય પેલા ને શાકભાજી લારી કરી છે પુરઈ ઓવે આ ઉદઘાટન છે હવે શાકભાજી બે કોક લેતા આવશે જેવો ખીંજામ ઘાલીને કે આપણે એક તકનું થઈ જાય ડુંગળી ખાવી ડુંગળી બધું ઇન્જિન ખાવ પણ થોડુંક તમારે ઉતરે પાસે હેઠ મને હા હાલ આરામ કરો જોઈ દો તમે બાપા કોઈ ધંધા બધા જીન થઈ ગયા છે હવે મારું લોકો શું કરતો બાપા અમે આપણે હારો પડતી આવ્યા પિંડિયા હા અમાર શું મારા બધા વાતો બોલો એવું નહીં રમતુજી તમારે બે આપણે એક બીજો ગ્રાહક લાવી દેખ બોલો કેમ તો ચિંતામાં રહે છે હમણાં શું કરો તારે હે મેં આ તો 2-3 વખત તને જોયો આ થોડુંક એવું લાગ્યું કે તને બોલાવું ટેન્શન માં 12 મહિનેથી શું ચિંતા છે એટલે ચિંતા હોય કે આટલા હોય કે આરા તને કોઈ સપોર્ટ કરે આ દાડા સુધી કે લાય તાર ચિંતા છે હું તને ટેકો કરો હવે ના ના કોઈ નહીં ટેન્શન મુક્ત થાવું છે થાવું છે કે તો કરીએ શું મળે છે ભાઈ થોડુંક ટેકાય પડું થોડુંક ટેકાય પડું ના મારા બાપા મારે એટલે આ કોઈ તું તારે તાર બાપાને ખબર નહીં પડે અડધું પેક માર પડું કે હા અમાર ભેગું ભેગું હેડ હા. અને તું તારે કોદ ના તો આ જો ભાલ પડ્યો તો ગોમ માંથી ભીમના હા મોના પીવો એટલે માર કેવું મોન એટલે બેહક તમે આ પિંડિયા ભાવક થયું તમે આમ મોના પીવો આ પિંડિયો પેલો પિંડિયો પેલા છે અરે હા મારે હો વીઘા જમી જાતી રહી ને તારે 2-12 મિનિટ ટેન્શન નહીં થાય તો રાતો રહી વળે તો તમે મુજકો મારે હો વીઘા જમી જાતી રહી ટેન્શન કેમ ના થાય તું ભાઈ દારૂ પીવે છે ને તું મારા પહેલો રાતો રવિવાર રાખજે હા જવાની વાત કરે આ ભાઈ દાવા ને આ કોણ જીવ કોણ કોણ કોણ
તમે નશામાં છો હજી. તમે હાલ ના થાય આરામ કરો ઘડીક મોજીકો પીંડિયા. હા વીઆઈપી માણસો ટેકાવે છે ને હવે તારે છે શું? પણ હું ના પીતો મારા બાપા મારે મને માર કેવું મોન અમારી ટીમમાં આયરો ના. અને ગમે એવું ટેન્શન છે ને તારે ગમે એવું ના ના હા. ના ના પીવો મારે નહીં આપો માર કેવું મોન તું લેડી તો તું તાર બાપા મુખ એવું છે દેખ. ના 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 હેડ લે ના નહીં આપો તું હેડ માર કેવું મોન ના, મને નજરમાં ચડાવવા એક તો પડ્યો છે બાપા નજર નહીં ચલાવતો તું તાર ચિંતા હોતી તું ગાયબ ન થાય ને હા. આ કામ કરવાથી હા. હવારમાં પૈસા મારવાથી પાછા લઈ જાય. થઈ જાય હાવ ચાલો હેડ હેડો રમતુજી હેડો. આ પૈસા મારા પાસે ના આવ્યો એટલે એ તો અમે પાંચ હેડ ને તું તો હે? હેડો પૈસા મારા પાસે ના હે હેડો એક મેમ્બર વધાર્યો આપણે મેળ પાડ્યો છે કે ઓ હેડ હોય હોય છે એટલે તું હેડ તો કરી. બોલો બોલો લવિંગજી આપણે ગાડી તો કરી છે હા ચમચી નવો નવો ધંધો છે અરે જબર રહે કેમ તો આ ધંધો કરશે ને તો સારું રહે હા એ વાત આજે એકા ડબલ એકા ડબલ ને આ ધંધો તો આપણે ચોન છો પહોંચી જા હા એવું કરવાનું છે તાર. તારે આપણા ઘરા ખાધવા ને તમે હાથ પાડો કોક તો આવશે તમે પાડો તમે એ શાકભાજી એ ઘરમાં કરો ઘરમાં ગરમ જોઈ તાજી તાજી શાકભાજી તાલી તાલી એ તાજી તાજી શાકભાજી લઈ લો લઈ લો એક વખત ખાઓ તો ખાતા રહી જાઓ હા એવું બધું જ કહેવાનું હા આ તો નવા નવા છે એટલે ખેર થતા થાય એમ હા ઘરા ગાય ઘરા ગાય ભાઈ શાકભાજી નું શું છે? આ 20 રૂપિયા કિલો હા આ 25 રૂપિયા કિલો આ 15 ની કિલો ડુંગળી છે અને આ તો હમણાં નોના છે એટલે 5 રૂપિયા કિલો જ છે અમે અલ્યા આવું તો શાકભાજી ના હોય અને 15 20 રૂપિયા. જબર છે તાજી શાકભાજી લાવી છે ડીસા થી અલ્યા તાજી છે કે આ વાસી છે? અરે તાજી તાજી હમણાં તરત નવી નવી તો લારી કરી છે સમજી નાલો જ લેવી છે. તો હળો તમારે શું લેવું લોકો પેલા મારે 5 કિલો ડુંગળી લેવી છે. 5 કિલો ફુલેવર લેવા છે. અરે ભાઈ શું છે શાકભાજીમાં આ પડ્યો લસણ ડુંગળી ગાજર તમે ગરાક પેલા શાકભાજી લઈ જાઓ અમે ભાવ ખાતા મને આ ભીંડાનો શું ભાવ ભીંડા 40 રૂપિયા કિલો કાકા એટલે આપણે સમજીને કોણ યાર 4 રૂપિયા નવા નવા સોળ છે આટલું બધું છોડવા બેઠા છો સમજી નહીં કીધા છે આ ચારે લારી કરી તમે? આ અમને જ કરી નવી નવી લારી તો હવારમાં જ ચાલુ કરી અત્યારે મુહૂર્ત જ હતું વહેલા ધોળા ખવડાવો હવે બપોરે ના હોતા હશે તારે વહેલા આપવું પડે ઈ તો રંબડી ચાલતું છે ગોળ ધોળા રાખવા પડે. કાકા ને વળી એક તો હવે બપોર ના કોઈ ધોળા ખાવા છો મળતા હશે બપોરના વળી વપાય હોતા હશે તો હોય થોડી ખબર જ નહીં પડતી ટમાટરનો શું ભાવ છે ટમાટર 25 રૂપિયા કિલો કાકા એમ હા ફુલાવર બોલો બોલો કાકા તાર ચીલી શાકભાજી કરવી છે પણ સમજીને કહો તો 5 કિલો ડુંગળી લેવી છે. અરે 15 હતા એમાં 10 કરી આલો બસ હું તો 2 રૂપિયા આલો. ના, ના, એમને રાતાનો 2 રૂપિયા વળી આલતા ને ધંધો નુકસાન કઈ ધંધો કરાય ફુલેવર ફુલીવાર તો 25 રૂપિયા કિલો 5 રૂપિયા આલો આલુ હોય ના ના તમારે લેવાનું કોમ નહીં તમે નીકળો હડો વાયથી છે કે હવે ઘરાક આવે એક તો ભૂણી બગાડે હવારમાં અલા કોઈ સમજી નાખો બોલો તો કા શું લેવું કાકા તમારે કિલો ભેડા છો ભેડા લેવા છે એમ હા લોકો તો બોલો મારો બાટ તો મિલવા જો આ મેલો મેલો 500 નથી આ તો 15 બે મેલો કિલો થઈ રહી છે હા મેલો ફુલાવર નાખજો હા નાખું છે એમ? પેલો તો ભાવ વધારે થાય થોડોક ભાવ વધી જાય હો કાકા ભેડામાં ભાવ વધારે છે ફુલાવરમાં પેડા વધારે થાય પણ ફુલાવર નો ભાવ થોડોક વધારવો પડે કે અરે આવો ઘરે આવો જમ ઓરા ક્યાં ચાલુ કર્યો? હા તો ભાઈ અત્યારે આવવાનો વહેલા પેલા ધંધા બધા બંધ કર્યા? હા એ તો બધું છોડી મેલ્યું પેલા સોગદવાળા? એ શોખ તો બહુ તો હવે તો બંધ થઈ ગયું સુધરી ગયા અમે સોગદવાળા બંધ કર્યા એમ? હા તમે શાકભાજી લો ને ખાલી તો ડુંગળી બટાકા ધંધા ચાલુ કર્યા એમ? હા અરે તમારા ઘરાકી તો ફૂલ છે મને આજે તો પછી ફોન લ્યા. કોણ હેડા તો તમે વાપર્યું છે? હા ઈ રેવાનું અરે આ એવું ઉભી છે? ગયેલી પાર્ટી છે. ઉસમાનત નહીં તાજી છે. ભરો 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 આજે જોવા જઈને હરજી ભરો પેલા હમણાં તાકશે તો પીટીમાં તમને માણસો તમને ખબર છે? ભર ભરો ડુંગળી એક મેલો આજી. એક મેલો હા. એમ છે શાકભાજી શું લીધી હતી? જો તમારે શાકભાજી લીધા ભેડા તો 50 રૂપિયા છે. બહુ સરસ એવા છે પૈસાડો ને હા હા જો કેટલા લીધી છે શાકભાજી? આ 50 રૂપિયા લીધી ત્યાં મારા બધા છોકરા નહીં ઉખાડતા તમે ત્યાં? બસ છોકરા ઉગાડો તો ક્યાં વમના છો? ઓના જ છો કાકા આ ફ્લેવર આલો? કેટલું કરવું છે કિલો ભાવ કેતું પડે તો 35 રૂપિયા 35 કિલો? આ થઈ ગયા તો એ બરાબર બરાબર પછી
પછી લેવું છે તમારે કોબીજ કોબી છે શું ભાવ છે મોટા મોટા કોબીજ મોટા પંજાબ નું ભાવ શું છે 45 રૂપિયા કિલો ભાઈ તો કે હરિયાણાનું રહ્યું પણ ભાવ શું છે 45 બટાકા બટાકા 15 રૂપિયા બટાકા આ કોબીજ હા દેવું બરોબર ડુંગળી શું ભાવ છે એટલે તમે યાર શું તમારે લેવાનું છે કાકા પણ ડુંગળી ડુંગળી 25 રૂપિયા ડુંગળી હાલો કિલો કરો બરોબર પેડા શું ભાવ છે એટલે વાંધો મગજ શક નહીં લ્યા મન તો વાનું પર એવી રીસાડા કે આખો દડો ફોડા ફોડી નાખો મને એવું તો આ તો ચકરી લાગે છે પાછા. તારી શું લેવું છે તમારે ગણ શું છો આ તો ખાલી ખાલી વાતો કરે બે ભાઈ અમે. ભેડા ભેડા 25 ના કિલો છે આવી ગયો 25 કિલો લઈ જાવ પેડા હો અમે વાતણ વાળામાં ત્રાજુ ને અધું રાખું હા શું તમે ધંધો શું કરો છો આપણે તો ભેંસે ગાયનો વેપાર છે ભાઈ. એવું છે એમ કેવો હારો આડે એમ તે બીજું કેવું એ હા હો. વાવ પૈસા આવો. કેટલા 25 રૂપિયા કિલો હા 25 રૂપિયા આ થઈ ગયા કિલો એટલે અંતે અડધા પોઈન્ટ ઓછા પર આવશે કહો તો નહીં એમ ચો ખબર છે પૈસા લીધા હા લઈ લે 25 ના કાકા આ 25 હા એ તો વલ્લભ મોરા પણ કાકા આવતા આ કાકા તમે જોયું આ રાજુ? 25 ના હા, 25 ના. પેલા છોકરાનો ધંધા કરે ના ના યાર ના નહીં અમે ખેતરમાં બેઠા જ જા આખા ગામમાં. બોલો બોલો શાકભાજી હશે છો ઓય એટલે આ શું ભાવ છે ટમાટર આ હોલ રૂપિયા કિલો કાકા હે હોલ રૂપિયા કિલો અને આ પેડા ભેડા 25 ના અને આ લેવા એ 35 ના અને આ દાળ ગાર ભાઈ લીલો ગાર છે 40 નો કિલો અને પેલું કોબીજ કોબી હરિયાણાનું છે કાકા 25 નું કિલો તેમાં આવું છે આ પોસું હા, તમે આવો પોસો મોટો આ ચોથી લાવી છે આવો પંજાબ પંજાબ એટલે પંજાબમાં આવો પાકે છે હા તમે એક વાત આપણી જમીન ને પંજાબ ની જમીન રાત દાડમ ફેર છે એટલે આ બટાકો બટાકુ 15 રૂપિયા કિલો અને આ ડુંગળી ડુંગળી 15 રૂપિયા તો આ ટમાટા આલજો 2 કિલો એટલે આ કાકા લેવું છે શું ત્યાં ટમાટા આલો અહીંયાથી જ લઈ લો ને તાર આટલા છેટા જમ થતા રહો છો કેટલા લેવા છે એટલે કિલો લેવો કિલો એમ શું ભાવ છે મોટા ભાઈ કહેતો ભાવનો 16 રૂપિયા કીધા જ કરી તમે એટલે 100 રૂપિયા મુકા પડે કોઈ ને રૂપિયો ઓછો બીજું શું 15 રાખો ભાઈ એટલે 10 રૂપિયા આલો 15 રાખો 15 10 આલો 10 15 રાખો નવી 10 આલુ છે પૂજી હા, હા. અમે આલો ને લે અમને ગરાક આપણે નહીં ખેંચવા ને એટલે હોય આ તો હારો હારો હો ગાડી દોડવાની છે ટમાટા આલજો મગનું પેડા ને એટલે આ ગાળ મગનું હા એ તો નાખે કાકા તમે શું એ ધંધો ભાઈ કરો છો? ભાઈ કાકા તમે ધંધો શું કરો છો અલ્યા ભાઈ આખા પાકા એવું છે એમ હવે ખેતીનું ખેતીનું કરો છો એમ હારો 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 આપણું પાછા શાકભાજી લેવા હા કાકા કિલ્લો થઈ ગયા હે કિલ્લો થઈ ગયા આ કિલો છે કિલ્લો છે ને તાર અલ્યા મો પર ટૂંકા કિલો હોતો છે જે આટલો અરે જોવા ખબર તમારે વકીલે નારે જોયું આ સાચું છે મને હા જોવા બાટ જોવા બાટ ના, ના, ના. હા બાટ જોવા કેટલા ના, નહીં બાર તો 500 પણ આતા વાંચે છે એટલે શાકભાજી 500 કિલો એટલે પૈસા આલો 10 રૂપિયા આલો ના ના કાકા હાલો 10 રૂપિયા લેવા છે હાલો હાલો કાકો ભૂલી ગયા છે આપણે 10 નું જ કીધું તું લઈ લો બાકી લેવાનું છે શું લેવું છે? એટલે ગામો તો લેવું બટાકા લેવાનું છે બટાકા 10 રૂપિયા થાય વો પછી કિલો આલો ને હાલ હાલો કિલો બટાકા તમે હા લાવો માં હાલો રાત ઉપર થઈ ગયા. દાદા હારા ને તમારા અરે જોરદાર એમ કાકા જોઈને કિલો થઈ ગયા હતા હમણાં વેચો તો તારી ભીખ માગજો ના ના કાકા આવું શું બોલો વાત તો મુહૂર્ત જ કર્યું છે આ ખબર જબલાઈ મય ભરતાય નહીં આવડતું બોલો તમે લાવવા ઠગો પડે. છો લે આ ચોથી આવા વેસવા આયા તમે કોઈ ઠા પડતો જ નહીં જો 10 રૂપિયા લઈ લો 10 રૂપિયા આલ્યા પૈસા આલ્યા. 10 રૂપિયા માં આવી ગયું બધું હા હા જોડો તમે અરે બે થઈને 500 નહીં આલ્યું આપણી કેટલા સુધી જવું છે આ શાકભાજી લેવા જાવ આ નવો શેલ ખુલ્યો શાકભાજી શાકભાજી મળી નવો સેલ હોતો છે ત્યાં તાર તમે જોવો તાર ખબર પડે મારી આવો હાલો હાલે આવો હા એ શાકભાજી એ ઘરમાં કરો ગરમા ગરમ જો કીધી અલ્યા. તાજી બોલ કે બોલો બોલો કાકા શાકભાજી એવો લખો તમારે આ 25 નો કિલો 25 કિલો હા અને ગાર ગાર 30 નો કિલો આ બટાકા તમારા જેવા છે કાળા ને ધોળા આ તો બારનો માલ રાખે ને આપણે તો હોય કાઠિયાવાડ જેવા તમે કાઠિયાવાડ જેવા જ છો અમે નવા નવા હુકાયેલી શાકભાજી રાખો
તમે ધંધો શું કરો? બૂચ મારું એવું? હા હીરા ધંધો જો આજે આપણું બૂચ મારવા આયા છે આપણું બૂચ મારું છું નહીં. ઈ ઘરે હવે બૂચ મારું છે કોને ગાઢવા પડી? ઓલે ગાઢવા પે ને ગાજે બોલો, આપણા બોલો, ધંધા બૂચ ભાઈ, મારશે તમારે શું બરું લેવું છે? અમે તો લઈને જઈએ ઘરાક લઈને આવ્યા તમારે હા, બોલો, બોલો. ફુલાવર આલો કિલો હા, કિલો ફુલાવર ફુલો, ફુલો. રો જોખો તમે હા, તમે હમણાં આવો. કિલો કરાવ છે ને હોવે શું ધંધો કરો તમે? ધંધો હા, ખેતીનો ખેતી ને? હોવે કેવું સારું હેડે છે? બરાબર એવું છે લાવો, હળો, પૈસા થઈ ગયું થઈ ગયો. હઉ લાવો, હળો, પૈસા આલો. એક ડુંગરે મેલજો અંદર લાવો, પૈસા. ના, લાવો છે. પેલા મરચાં કોથમીર નાખો ને ભાઈ એ તો નાખ્યું. એટલે ભારત ના ખબર આવશે જો મોતીવાડા કરો ને લાવો, 60 રૂપિયા આલો, 60 રૂપિયા. લ્યો. લ્યો, ભાઈ. હાલો, હાલો. તમે શાંતિ રાખો વધારે પૈસા આલજો તો હા, હા, લ્યો, તમે. ધંધા નુકસાન લાવજો હા, હા, ને લાવો. જો હા થઈ ગયો, ભાઈ. લ્યો, આવો છો. શાકભાજી એક ગરમા ગરમ. અલ્લાહ ગામમાં ગરમ જો તારી તારી કોકી નાજમ પાસ આયા મારું કમિશન કમિશન હોય વળી ઓમાં? એટલે હવે શાકભાજી શું કમિશન હોતું છે તમારું નવા શેર થવાનું છે ઉલડી જવાનું છે અલા અમે તો ગરીબ છે યાર, કમિશન ના ગરીબ થાય. ને ભાઈ કમિશન થાય કાકા એક મિનિટ વારો કમિશન તમને આલજો પણ પૈસા નહીં આલી ગો અમે પૈસા નહીં જોતા શાકભાજી થોડા ઘણા આલી આપણને જેવી શાકભાજી હારી આલો તાજી ઓયન તો કડદો આલવા છે કડદો હા, તમે તો પડદો મારતા. હા કાકા આલજો તમે ધંધો શું કરો બીજો? બૂચ મારો ઈ જ બીજું કોઈ નહીં? બસ દાડો ઉગે ને બૂચ મારવા આ તો વાર માર્યું ને માર્યું એવું ને એવું એમ? તમારું બૂચ માર્યું આ જોયું છે ને આ કોઈ ગરાક ના લે એવું હોય ને આલવાનું છે હા, બરોબર છે. હાલો, હાલો તમે. શું લે બે દાડા ગુણ ગુણ થો આ તો ભાઈ બે અરે વાતો કરે લ્યો શાકભાજી તમારે કમિશન ગરમ કાલ લઈને આવું કાલ લાવજો પાછા મારો પેલો પરિવાર તો પીઠીઓ મારો ખોયો છે હવાનો છે પાડ્યો તો હવા જે ચારનો જો છે તમારું હવાનો જો છે પેલા છોકરા ને પેલા આમથો બધા ભેળા હતા ટ્રેને ભેળા આ પેલા દારૂડિયા પેલા દારૂ પીવી ગઈ હોય હા બધા અહીંયા આવ્યો હતો હોય એ હવારનો મેં પાડ્યો તો હવાર પેલા બોકડા બેઠા હતા કે મારા પેલા બે તો ખૂબ દારૂ પીવે છે એ આપણે પિન્ટુ બધા ભેળા હતા પિન્ટુ મારો દારૂ કોઈ દારૂ પીતો હતો પણ મારો પેલા અહીંયાના સંગમાં એ મારો પેલો ફૂલ પીધેલો હતો ના હોય તમારા પિન્ટુડે ફૂલ પીધેલો હોય મારા પેલા શેના ઘરે આજ તો મને પૂછે ના હવાનો તો ચોક જા જોતા હું વાત કેટલો એટલે આગળ જો મજા આવે કે નહીં આવતી તમે તો ખરાબ કર્યો શું ખરાબ કર્યો ગોમ બધે આપણે હેડે તો કોઈ હેડે ને આ એલસીડી છે લઈ જાઓ એ એલસીડી નથી અરે કુલર છે કુલર હેડો ફૂલ થઈ ગયા છો એવું હે આપણે આમ જોવાને આવી છે કે શું હોય આ બધું શું કર્યું આ જોવાને આવી લાગે લા મંડપ હાડલા મંડપ હાડલા લડા જન્નત કટલરી સ્ટોરી હા. નિયંતા સામા લાવડા જન્નત તાર તાર મારું મન નહીં માનતું ગતું અહીંયા જવાનું તાર બાપો તને ઓળખી ના એવું છે માર બાપા લે આ જન્નત કટલરી સ્ટોર એટલે શું ભાઈ કોઈ ગોળ ને તેલ ને એવું બધું મળે મારે બધું મારા છે બધું મારે છે ને આ તો પીંચીઓ ભાગ થઈ ગયો છે હાથ મારા છે મારે. હજી તો દુકાનમાં જવાનું છે તાર બધા છે આમાં નહીં લાવવાનું શું ભાઈ મારા છે મારે તો ભાઈ પિંડિયા કેમ દરબાર તો દારૂ પીધો કે પીધો? દારૂ પીધો. દારૂ પીધો કઈ કીધું તે આ પીડિયો દારૂ પીજો સાહેબ પીંચીઓ દારૂ નહીં પીધો. દારૂ પીધો મારા બાપા ક્યાં જાય આ ભાઈ નામ શું છે? માધ્યો માધો પીઠા વાળો? એ લે લ્યા. આ માધો કટલેરી વાળો? બીજો છે એ ભાઈ બાપા ના ગાજો લે. અમાર મોડું થાય છે 2 કિલો મરચું આવે. પીપી 2 કિલો મરચું 1 કિલો તેલ અલા ભયા કટલેટ છે બંગડી મળે છે હોય હા શેર બટા ગાલ છે એટલે ભાઈ કટલી એટલી શું બંગડી લેડીઝ વસ્તુ એટલે અમે બહેરે દેખાતા? એ ભાઈ એ તો છો કે તું સમસા રાખે છે સમજાને રાખો બહેરાન ધણીને તમે ટોપે સમસા ટોપી રાખો એ યાર ગયા પીંચીયા આપણે આ ભાઈ બહેરે છે એમ કે છે
એમ નહીં કેતો લ્યા તમે ચોક એમ નહીં કહેતો તને એમ કે છે બૈરાવાળા છો તમે એમ કે છે આપણે બહેરે વાળા છે એમ કે છે પિંડિયા હા? કેરા ચશ્મા તો પિંડિયા દબંગ વાળા સામા ચાલ છે દબંગ વાળામાં પ્યારો પિંડિયા નામ લાવજો પ્યારા પિંડિયા એટલે બાલ તોમાં કરો એ તો બાલ વાત છે આમાં જ છે બાલ. મારે છે સેમ છોકરો બી આપી દેજો અમરે પૂરી જેવા લાગે છે ને ટોપી ઢાજ પડે ટોપી બાપલા જેવો પણ જો કે રેડી કેટલા છે આ? કેટલા છે 140 પૈસા તો છે ભાઈ, બાબલો મારી ખાતા વાત. લાગશે પરા. કેરા ખાતા સાડા 10 રૂપિયા આલો હા? સાડા 10 રૂપિયા બે ના થાય 1 રૂપિયો નહીં આલો નહીં આલો તો માથા કૂટા માથા હું મારી ગમે ગમે જાદુ કઈ નહીં સરપંચ કોણ છે મોરું છું સરપંચ તો છે તો માર ખાધો હેડ મોજ માર દે માર બાપો મને પૈસા ભાઈ લગજે પરા ખાતા તો પિંડિયા પપ્પા ભાઈ લેવરા દો ઇન્ડિયન પપ્પાની વાત નહીં કરવાની અમે નહીં બેઠા આ સરપંચ કન લીધો રા હું નહીં બેઠો ગમને સરપંચ સરપંચ છે રે ઓય સરપંચ દેખાય છે સરપંચ છે મેલીઘાટ હા આ પાઘડી જેમ તેમ બચી છે એક પોટલી અંદર જાય ડેલી કંડે સરપંચ બની જાય મારા જા રાવ માર તો મને પાડો છે એક પોટલી મારું આખું ગુજરાત મારો હાલ તો તમારું જ છે શિક્ષણ ઘેર પોકો હા બોલો બોલો પેલા રોડે થી તો દુકાન હોય લાઈન ધાન્યાનો વકરો ચો થાય છે જબર થાય તમારે તને અને ગરાગી હારી આવે પેલા તો એકલી લુકવડ આવતી હતી આ એ વાત આજે અને પેલા એક ભાઈ આવતા ચિયાર એક વળી કે બૂચ મારો આ બૂચ મારું હિરે આવતા ને એ બૂચ મારી મારી લઈને જતા રહી જાય એ વાત સાચી છે હડો તારે? ગરાક આવશે હોય તો. એ શાક પાજે એ ગરમા ગરમ ગરમ ચો કેવાનું છે તાજી તાજી ભાજી ગરબા કરે તો ટાઢે જમ દોડે છે અરે આવરા ટાઢે શાકભાજી હાલ તાજી હોય ને તારે જો ગરમ પેલો તારો ગળા હાલ બોલ્યો કે ગરમ તો ઘેર જઈને થાય હોય ના થાય એટલે ગરમ કીધું મેં એટલે તમારે ગરમ કરી ખાવાની એમ મેં કીધું છે એવું છે. ગરમ કોણ કરી આવે છે? તમારે કરવાનું અમે કરી ના કેમ? ઘેર લઈને ઘેર લઈ તો તાર ગરમ થાય તો મને ઓળખે છે નહીં ઓળખતો કોમનો સરપંચ છો એવું હા, છે. શું ભાઈ અમને જો ખબર. ભાઈ તો નહીં સરપંચ હારે છે. એના મને મને હેડો છો કે તો નહીં, જૂઠું ના બોલવાનું આપણે દારૂડિયા ઈમાનદારી ઈમાનદારી છે. કેમ આયા છો શાકભાજી હાલ 10 ગરમ બટોણા દવા ગરમ મટણ હા તારે દસ તમે એટલા વટાણા. ગરમ જ? એટલે લવિંગ ની દવા ગરમ મટણ આવતા છે એટલે એટલા આવતા હજી આ આજુબાજુ એટલે ટમાટર છે લા ભાઈ ટમાટર છે કે ટમાટી છે ટમાટર અલા એ તો ગોવાના છે ભાઈ એટલે ટમાટું ખાઈ જો લવિંગ જાય છે એટલે યાર એ હોય તો પેલા તો આવતો પણ ઓયલ હોય છે અરે માં બેડા ખરાબ કરશે આપણે મરાઈ ગયા હતા. તો બંધ કોબીજમાં કરાવી. દોણા નીકળે હોય મારે મોટો મોટો કોબીજ છે હું દોણા અલ્યા ભાઈ ગોડો છે કે શું અમે દોડો નીકળે કેમ ફોતરું જ નીકળે અમે કેમ તમે બેસવા બેઠા તો તા દોડા ના આવ્યો અમે ઠગે છે ઠગે ફોતરું જ આવે. આવી જાય. ઠગે છે હરમ ના જોઈ લે સ્ટીલના દીવડા પર છે પાછા અરે સો ગમે એવા પડતા પેલા તમે જોર રાખો લાય શાકભાજી લા ટાઈમ નહીં અમારે મીટિંગમાં જવાનું છે. ફુલેવર છે બાબા, ફુલેવર 25 રૂપિયા કિલો આ ફુલેવર ફૂલી ફૂલી તોય ફૂલી જો છે લાગે ઓ ઓય હે ઓય ઓ ભાઈ બોલો બોલો આ રહ્યું આ રેગનું જ માવું છે અરે અલા, રેગણું નથી તું તો આ વંતો પાયા જેવું જ નતું દાળ લાવજે કાકડી ખોબરે કાકડી છે અલા દૂજી છે ગોડા એટલે તારે બુજી છે કે નહીં હે બુજી છે કે નહીં દૂધી હતી કાકડી હતી તારે લા હેડ આપણે બટાકા અલા લવિંગ ની આજે આપણે ખરાબ કરશી લ્યા એટલે આપણું બુજ માર જેવું કોણ કાઢો કોક કરીને કાઢો કોક કરી આની જે એ, આ ચીકુનો ભાવ છે ચીકુનો અરે લઈ જાઓ ચીકુ ચીલા જોવે છે ચીકુ હા ચીલા લઈ જાઓ, લઈ જાઓ, ચલો. મણ ચીકુ મણ જેવા છે પૈસા ભાવ કાલ ગોબરો, ભાવ આલ્યો ગોબરો. મણના બારે છે તું આવી તો લઈ રહ્યા કાલ આલ્યો પૈસા ગાલ નાખવામાં આવે હે રોકડું ચાચા મેં આલે એટલે બાકી તો ભાઈ ના આવે ને અમારે યાર સરપંચ તો ચો કોઈ છે જ વળી એવું છે એમ પૂછો લાવ અભડ્યો સરપંચ લાવ બંડલ કાઢો આજ નહીં તો કાલ પૈસા મળે. શાકભાજી ના ના બાકી ધંધો નહીં કરતા અમે શાકભાજી આલે માથા પર કરે છે તોય શાકભાજી કાઢ, શાકભાજી. એ ભાઈ ભાઈ મારો ભલો ઓ ભાઈ અલ્યા કેવા ના લ્યો હડો હડો એટલે આજે ખરાબ કરશી લ્યા એટલે આ જોઈતી હવે હું આવે જ આવો એ, બોલો બોલો એ પેલા ત્રણ દારૂડી આયા છે આપણું એક તો પેલું લઈ જાય શું કરાવવાનું ફુલીવર ફુલેવર લઈ જાઓ અને ફુલેવરમાં આવી અને બટાકાનો ચીકુ સમજીને લઈને જતા રહ્યા એ વાપરો છો લવિંગ છે બોલો બોલો એટલે અમારે પીઠીઓ આવ્યો તો
ત્રણ જણા હતા ઓય મારા પેલા મારા પણ ત્રણ જણા ડાયરેક્ટ જો પિંડિયા બીજું કોઈ સબૂતી છે કેવો પિંડિયો લાગે છે પીઠિયાને ટોપી માથે સહમાં વાળેલો હતો. તો યાદ છે પેલો વાસમાં ઉભો થઈ ગયો એ. હા ઉભો હવે આયા તા. કોઈ ગયો એ તો ઓમ જે અમારો શાકભાજી બાગભાજી બધું લઈને આ લઈને ગયા ચીકુ આ- કે એ તો કે મારા બાપા પૈસા આલશે રા આ બટાકાનો ચીકુ સમજીને લઈને જતો રહ્યો છે એટલે પીઠિયો લઈ ગયેલો પેલા હાથી હતા એ ને. આશે ને બધા લઈને ગયા પણ એ તો મારે પૈસા આવવાના તો આવે. એ તો એમ કીધું કે પૈસા મારા બાપુ આલશે રા એટલે હું ના આવું પીઠિયો લઈ ગયો તો આલું હું અને આ તો પીધેલા. પેલા ત્રણ પીધેલા હતા તાર પિંડિયા શીખે એટલે પીઠિયો પીવે જ નહીં અમારે. મારે ગોતજો ને ધોતો તાર પીધેલો એમને છે આવડતું જ નહીં કેવું હોય પીવું એ ખબર ના પડે. હા, ના, જોઈ લે, જોઈ લે. એમ હારું હું જોવા પીઠિયાને ખબર પાડું વાર કેવો હોય તો. એ હાલો જો છે હમણાં પિંડિયા માનતા ને કે દારૂ પીધેલો નહીં હમણાં ફૂલ થઈને ફરે રહી દો હમણાં મોર બોલ છે અહીંયા ભાઈ હા વિયમો ખાવો ને વિયમો. હવે હેડી ગયા તો નહીં કોઈ બેસી જા. બેજો પિંટિયા એ પિંટિયા સાચું બોલ અમાર ભેગી મજા આવી કે ના આવી? આજ તો મજા આવે તમે વાતની મારા બાપુ આજ મને ઘણી મજા આવે છે. ઓય આ થોડુંક છે ને પી જાજે. તાર બાપો ગતું જ નહીં હતી ચીકુ લાયા છે ચીકુ લાયા કે એ ઘેર જઈને ખાજો. ચીકુ લાયા પેલા થોડુંક લઈ લે એ તો હું મોડા લ્યો છું. ના મોડા લ્યો લઈ લે પી પાડું. બસ બસ ઘણું નહીં આ તો ઘોર પકડવાનું. મારા ને મારા તો આમ. મારા બાપા મને ગોતતા હજો હવે ભાઈ કાલે તાર છે ને વહેલા 7 વાગે આવી જવાનું આપણે હોય સ્ટેશન. ઓય હા કાયમી મારા પૈસા નહીં ભાઈ પૈસા અમે હાલશે. તમે આલી છો હા આ બસ સ્ટેન્ડ છે આપણું. આમ મજા આવી તો આ ભેળી હોય મને આજ તો આ બધાજી ને હમ. તો મને નતું કીધું કીધું તો મારે હો વિકાર જમીજી અરે આ પીઠિયા આ શું કોણ મોડું છે? છે? આ કોણ અવાજ કરે છે અરે શું કોણ અવાજ કરે તારો બાપો શું છે કોણ અવાજ શું કરે એ, અવાજ નીચે કર ઓળખે મને હું કોણ છું અરે આ પીઠિયા આ શું કરી બેઠો તું છે ઓળખતો નથી આ શું છે આ કોણ છે શું કોણ છે એ બોટલ પી દે શું બોટલ પી છે? બોટલ પી આ કદી તને આ બોટલું ફોટલું આવ્યું છે આ આવું બાપા ચીકુ છે મારો અરે આ ચીકુ છે, બાપા શું માર છે? ચીકુ છે ઓય, ઓય, ઘેર હેડ. બાપા માર ચીકુ છે આ ઓય આયા લુખો આજે ફરે તમને શરમ આવે છે કે નથી આવતી? બાપા લુખા ને જેટલા પૈસા દઈને પણ તમને ખબર છે એટલે પણ આ તને આ કને શીખડાયું આવું બાપા મમ્મા મોજ છે મજા આવી જાય બધા પણ મોજ છે બાપા મોજ છે બાપા હે હે ઘેર હેડ. બાપા હે ઘેર. બાપા નહીં પીવું બાપા શું નહીં પીવું? આ પીવું હવે ના પીવું બાપા પગી લેવું છે ખબર પડે છે કે બાપા હવે ના પીવું બાપા હેડે છે કે? બાપા હેડું બાપા બાપા હેડું બાપા આ મારો બનાસકોઠો આ